આવકાર આપીએ છીએ. એને ક્યાંય ખૂણે આશરો ન મળે એવા સમયે બોલબાલા ટ્રસ્ટ અને આ આશ્રય સ્થાન એની સાથે છે. જમવાનું, એને દવાઓ, એને હેર કટિંગ કરી આપવા, એને કપડા, ધાબળા, ટોપી, બ્લેન્કેટ, ગઈકાલે હોળી હતો ખજૂર, એને વ્યવસ્થિત રીતે પૌષ્ટિક આહાર મળી રહે. કોઈ બાળક હોય ત્યારે સ્કૂલમાં ભણતર મળી રહે. કોઈને નોકરી જોતી હોય, કોઈ જાતનો ચાર્જ કરવાનો નથી. સવારે ચાની વ્યવસ્થા હોય, બપોરે 12 થી 2 માં જમવાનું હોય. 400 વ્યક્તિઓને આશ્રય આપી શકીએ. એ પણ કેવા વ્યક્તિઓ? ઘર વિહોણા વ્યક્તિઓ, જેનું કોઈ નથી, એની સેવા બોલબાલા કરે. મિષ્ટાન તો લગભગ એક મિષ્ટાન અલગ અલગ આવતું જ હોય. મિષ્ટાન પણ આપવામાં આવે છે. મિષ્ટાન તો પહેલા હોય અમારે. કોઈ માણસ ફૂટપાથ ઉપર તમે જોઈ જાઓ તો આંગળી ત્યુંજ્યાનું પુણ્ય મેળવો. બસ અમારા બિલ્ડિંગ સુધી પહોંચાડી આપવું. રવિવાર બુધવારની રજા નથી, આઠમ, ઈદ કે રમજાન નથી. માણસ છે, રહેવું છે, જમવું છે, સેવા સુવિધાઓ જોઈ છે તો ટ્રસ્ટ આપવા તૈયાર છે. આપણે કહેતા હોઈએ છીએ કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, જીવન અંજલિ થાજો, અમારું જીવન અંજલિ થાજો. અને આ સૂત્ર છે તે આપણી ભૂમિએ હંમેશા સાર્થક કરી બતાવ્યું છે. માણસ માત્રને જીવવા માટે રોટી, કપડા અને મકાનની જરૂર હોય છે. એમાં તમને ક્યાંક ને ક્યાંક, ખાસ કરીને રાજકોટ જેવા શહેરમાં, સૌરાષ્ટ્રમાં તમને ભોજન ક્યાંક ને ક્યાંક મળી જશે, ક્યાંકથી તમને કપડાં પણ મળી જશે. પરંતુ રહેવું હશે તો, અને જ્યારે તમે રાજકોટમાં આવશો ત્યારે તમારા ભીતરના, ભૂમિના ભીતરની નાદ, ભીતરમાંથી એક નાદ અવશ્ય સંભળાશે. અને નાદ હશે કે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ. આ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા તમારી પડખે ઊભો હશે. જ્યાં કારણ કે અહીં કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ નાત, જાત, ધર્મના ભેદભાવ વગર, એક પણ રૂપિયો લીધા વગર તમને અહીં આશ્રય સ્થાન મળી જવાનો છે. ત્યારે આપણી સાથે જયેશભાઈ ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. જયેશભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્તે, સ્વાગત. જયેશભાઈ, શું કહેશો કે ખાસ કરીને આપણે જોઈએ માણસ માત્રને જરૂરિયાત હોય છે રોટી, કપડા અને મકાનની. એમાં પણ કોઈ વ્યક્તિ જ્યારે રાજકોટ આવે છે, કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનો હબ કહેવાય છે, સૌરાષ્ટ્રની આનબાન અને શાન કહેવાય છે. લોકો અહીં આવતા હોય છે, ઘણા લોકો ઘણી જરૂરિયાત પણ આવતા હોય છે. કે ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક જમવાનું કદાચ મળી જશે, ક્યાંકથી કોઈ પણ જાતના પહેરી શકાય એટલા કપડાં તો મળી જશે, પરંતુ આશ્રય સ્થાન ક્યાંય નથી મળતો. એવી સ્થિતિ આજે પણ જોવા મળે છે. અને એમાં પણ ખાસ કરીને બોલબાલા જે લઈને આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર તેને રહેવા માટે મળી જશે. શું છે આ કોન્સેપ્ટ? સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઈન છે. કોઈ પણ માણસને નીચે રહેવા માટે મકાન ઉપર છત મળવી જોઈએ. માનવી ત્યાં સુવિધા. માનનીય મોદી સાહેબને બાકીના લોકો પણ માણસ માટે, છેવાડાના માનવી માટે અનેક સેવા સુવિધા પૂરી પાડી રહ્યા છે. તે પૈકી ગુજરાત સરકાર, રાજકોટ મહાનગરપાલિકા અને સુંદર મજાનું બિલ્ડિંગ, આખા ગુજરાતમાં નંબર 1 કહી શકાય એ પ્રકારનું બિલ્ડિંગ, જેમાં 200 બહેનો, 200 ભાઈઓ, 400 વ્યક્તિઓને આશ્રય આપી શકીએ. એ પણ કેવા વ્યક્તિઓ? ઘર વિહોણા વ્યક્તિઓ, જેનું કોઈ નથી, એની સેવા બોલબાલા કરે. માત્ર રહેવાથી ન પતે, એને જમવાનું, એને દવાઓ, એને હેર કટિંગ કરી આપવા, એને કપડા, ધાબળા, ટોપી, બ્લેન્કેટ, ગઈકાલે હોળી હતો ખજૂર, એને વ્યવસ્થિત રીતે પૌષ્ટિક આહાર મળી રહે. કોઈ બાળક હોય ત્યારે સ્કૂલમાં ભણતર મળી રહે. કોઈને નોકરી જોતી હોય, એમાંથી ઘણા લોકો સારા પણ હોય તો એને નોકરી પણ મળી જાય. રોજગારીના કાર્યક્રમો ગોઠવતા હોય, એના હેલ્થ ચેકઅપની પણ ચિંતા કરીએ. આવી રીતે બોલબાલા ટ્રસ્ટ માણસમાંથી મહામાણસ બનાવવાનું કામ કરી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા અમને બિલ્ડિંગ સોંપ્યું છે. એ પણ સિવિલ હોસ્પિટલ ચોક, કોર્ટ બિલ્ડિંગની અડીને. ખાસ કરીને આ બિલ્ડિંગનું નામ છે આશ્રય સ્થાન શાળા નંબર 10. છેલ્લા 15 મહિનાથી આ બિલ્ડિંગનું સંચાલન કરીએ છીએ. અમારો હેતુ હતો કે રાજકોટમાં ઘણી વાર રસ્તા ઉપર જતા હોય તો ફૂટપાથ ઉપર કેટલા વ્યક્તિ જોઈ છે, બગીચાઓમાં જોઈ છે, ઘણી વાર મંદિરની બહાર ઓટલા જોઈ છે, ઘણી હોસ્પિટલની બહાર જોતા હોય. ત્યારે રાજકોટમાં મારું કોણ? રાજકોટમાં હું ક્યાં જઈશ? જેનું કોઈ નથી. ડિમોલેશન થયું છે, કોઈને મતભેદ થયા છે, મનભેદ થયા છે. આત્મહત્યા કરવાને બદલે એને ક્યાંય ખૂણે આશરો ન મળે એવા સમયે બોલબાલા ટ્રસ્ટ અને આ આશ્રય સ્થાન એની સાથે છે. ટ્રસ્ટ એને સીધું રજીસ્ટ્રેશન ફોર્મ ભરી એને આશ્રય આપે છે. કોઈ જાતનો ચાર્જ કરવાનો નથી. સવારે ચાની વ્યવસ્થા હોય, બપોરે 12 થી 2 માં જમવાનું હોય. વળી આખો દિવસમાં કંઈ પ્રવૃત્તિ નાની મોટી હોય,
કોઈ નામ જાપ લખતા હોય, ઘણીવાર પ્રવૃત્તિ કરતા હોય, દેવદર્શન હોય, ઘણીવાર યજ્ઞ હોય, અનેક એવા ધાર્મિક સેવાકીય કાર્યક્રમ હોય, કોઈ યોગના દિવસે યોગના કામ હોય, આવા કામો ટ્રસ્ટ કરતું હોય. અને રાત્રે પાછું જમવાનું હોય, બપોરે પાછું ફ્રૂટ હોય. આવી રીતે બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 15 મહિના થયા આશરે તેનું સંચાલન થઈ રહ્યું છે. આ સંચાલનમાં એટલી બધી પ્રવૃત્તિઓ, ટ્રાયસિકલ વિતરણ, બાઇસિકલ વિતરણ, ઘોડી વિતરણ, હોકર વિતરણ, તેમજ બધું કામ ટ્રસ્ટ કરી રહ્યું છે. ત્યારે ટ્રસ્ટે ગાંઠ વાળી માણસને રાત્રે ઠંડીમાં, ગરમીમાં કઈ ખકડીને મરી ન જવું પડે, ત્યાં પોતાના બહાર ન વાગી જાય એ માટે કે ઓટલો ને છત મળી જાય. આવું કામ રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી અમને જે જવાબદારી સોંપી છે એ ગુજરાતમાં નંબર 1 રીતે નિભાવવા માટે ટ્રસ્ટ તત્પર છે. ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. બહેનો માટેનું ઋણ બસેરા, ભાઈઓ માટેનું. આમાં ઉંમર નથી, આમાં જ્ઞાતિ જાતિ નથી, આમાં ધર્મ સંપ્રદાય નથી. તમામ માણસ માત્રને આવકાર આપીએ છીએ. અમારું આશ્રયસ્થાન હજુ પણ 50% ખાલી છે. અમે અપીલ કરીએ છીએ, તમે અમને દાન તો ઘણું આપો છો, પુસ્તક દાન, રક્તદાન, દવા દાન, આર્થિક દાન, પણ આ વખતેનું દાન અમારું જુદું જોઈએ છે. કોઈ માણસની જિંદગીનું દાન, કોઈ માણસ ફૂટપાથ ઉપર તમે જોઈ જાઓ તો આંગળી ચૂંટિયાનું પુણ્ય મેળવો, બસ અમારા બિલ્ડિંગ સુધી પહોંચાડી આપો. અમને જાણ કરશો તો રાજકોટ મહાનગરપાલિકાની પણ હેલ્પલાઇન છે અને બોલબાલા ટ્રસ્ટ પણ આ કામ માટે તત્પર છે. અમે એને આશરો આપશું અને નીતિમત્તાથી જીવન કેમ જીવવું, માનવમાંથી મહામાનવ કેમ બનવું, એને ઘણીવાર અમે તાલીમ પણ આપી. જે બહેનો છે અત્યારે એ ભરત ગૂંથણ, પગલું છણિયા બનાવે છે. ભાઈઓ છે, ઘણાને સિક્યુરિટીમાં નોકરી, ઘણાને રસોઈયામાં નોકરી, ઘણાને ડ્રાઇવિંગમાં નોકરી. આ સુધીમાં 27 લોકોને જોબ આપી છે. ટ્રસ્ટનો આશય છે કે એક માણસને ગાડીના પાટે પર ચડાવી દઈ પછી ગાડી મેળે ચાલે. અન્ય ક્ષેત્રનું ક્યાં સુધી જમશે, આશ્રયસ્થાનનું ક્યાં સુધી જમશે? એમ પોતે કમાવા માંડે, પોતાના પરિવારને તેમજ સમાજને ઉપયોગ આવે એવું કામ ટ્રસ્ટ કરી રહ્યું છે. હું ફરીને રાજકોટના સુજ્ઞ મહાશયોને અપીલ કરું છું કે જ્યાં ક્યાંય બોલબાલા ટ્રસ્ટની સેવાની જરૂર હોય, ટ્રસ્ટ સાથે છે, ટ્રસ્ટ મોખરે છે અને ટ્રસ્ટમાં આપ પણ આ બિલ્ડિંગની વિઝિટ આવો અને ક્યાંક એકાદો વ્યક્તિ જોઈ જાઓ, અમારા સુધી પહોંચાડો. લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, વિધવા હોય કે વિધુર હોય, મતલબ નથી. દિવ્યાંગ કેમ નથી, ટ્રસ્ટ સાથે છે લોકોની. અને જે કામ અમને RMCએ સોંપ્યું છે, અધિકારીએ સોંપ્યું છે, શાનદાર રીતે હું ગર્વથી કહું છું. આશ્રયસ્થાનના સંચાલનથી 25 જેટલા એવોર્ડ મળ્યા છે. ભૂતકાળમાં મોરારી બાપુ સહિતે 51,000 રૂપિયા, ફૂલછાપ એવોર્ડ સહિતને ઘણા લોકોએ અમને બિરદાવ્યા છે આવી સેવાઓથી. અને આગામી દિવસોમાં વર્લ્ડ બુક ઓફ એવોર્ડમાં પણ આવી પ્રવૃત્તિના સંચાલન બદલ સ્થાન પ્રાપ્ત કરીએ તો કાંઈ નવી નવાઈ નથી. અને પુણ્યના ભાગીદાર બનીએ તો પણ નવી નવાઈ નથી. જયેશભાઈ, આપણે જોઈએ તો શું કેટેગરી રાખવામાં આવી છે કે રાજકોટના જ વ્યક્તિને આવવાનું છે કે પછી કોઈ પણ વ્યક્તિ આવી શકે છે? આવે છે તો સૌપ્રથમ એને ક્યાં જવાનું છે, શું રજીસ્ટ્રેશન કરાવવાનું છે કે કઈ રીતે રાખવામાં આવ્યું? અમારો આશય છે માનવીને સુવિધા મળવી જોઈએ. જનરલી અમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ નથી અને કોઈ પોલીસને અમારે મુશ્કેલી ન પડે એટલા માટે સામાન્ય આધાર કાર્ડની ફોટો પાડી અને એનો સામાન ચેક કરી એને અમે આશ્રય આપીએ છીએ. 2-4-5 દિવસ આશ્રય આપતા હોય છે અને આગળ એનું કેમ ગોઠવાય એનું કાઉન્સેલિંગ કરીએ છીએ, એને કન્વિન્સ કરાવીએ છીએ અને એને મૂળ માનવના પ્રવાહમાં ભેળવીએ છીએ. અને ક્યાંય પરથી આવે તો પણ અમારે કોઈ ક્રાઇટેરિયા નથી આ લોકો ન આવવા દેવા. આ લોકો આવવા કોઈ પણ ગુજરાતભરમાંથી આવે એને આવકારી છીએ. સવારે Auto insurance all seems the same. રાત્રે 10 વાગ્યા સુધી આ બિલ્ડિંગ ખુલ્લું હોય છે. આપ સૌને અપીલ કરું છું, રવિવાર બુધવારની રજા નથી, આઠમ ઈદ કે રમજાન નથી. માણસ છે, રહેવું છે, જમવું છે, સેવા સુવિધાઓ જોઈ છે તો ટ્રસ્ટ આપવા તૈયાર છે. હમણાં જ અમે આશ્રયસ્થાનના લાભાર્થીને પ્રવાસમાં લઈ ગયા હતા. હમણાં જ અમે આયુષ્માન કાર્ડનો કેમ્પ કાઢી આપ્યો હતો. હમણાં જ એને સરકારની યોજનાના લાભ આપ્યા હતા. હમણાં જ એક દિવ્યાંગને કેલિપર ફિટ કરી આપ્યા હતા. આવી રીતે ટ્રસ્ટ સતત લાભાર્થીઓને મદદ કરતું આવ્યું છે. અમારા સ્ટાફનો, દાતાઓનો ખૂબ સારો સહકાર છે. અમારા જન્મદિવસે પણ અમે કાંઈક ને કાંઈક બીજે પૈસા વાપરવા કરતા
આવી જગ્યાએ વાપરી અને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીએ છીએ. તો તમારે પણ કોઈ આજુબાજુમાં તમારે વ્યક્તિ છે અથવા તમારે આવું છે, રાજકોટમાં આવો છો, તમને એમ લાગે છે કે રાજકોટમાં આવીએ છીએ તો હવે અમારું કોણ, તો તમને તમારી વારે આવશે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, અને તમે જે રીતે જયેશભાઈ વાત કરી ત્યાં તમે જઈ શકો છો, સામાન્ય આધાર કાર્ડ તમારે દેખાડવાનું છે અને ત્યાં તમે રહી શકો છો અને આશ્રય લઈ શકો છો. તો હાલ આપણે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રય સ્થાનમાં છીએ. અહીં લોકોને આશ્રય આપવામાં આવે છે, ખાસ કરીને રોટી કપડા અને મકાન જેવી માણસની પ્રાથમિક જરૂરિયાત હોય છે, અને તેમાં પણ મકાન છે તેનું માણસના જીવનમાં ખૂબ મહત્વ હોય છે. માથે છત હોય, નીચે ધરતી હોય અને રહેવા માટેનું એક કહી શકાય સારી એવી વ્યવસ્થા હોય, એનાથી વિશેષ માણસને જીવનમાં કદાચ કોઈ વસ્તુની જરૂર નથી હોતી. ત્યારે આપણે જે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રય સ્થાનમાં છીએ ત્યારે તમને મુલાકાત કરાવી છે કે અહીં કેટલા લોકોને એને કેવી રીતે રાખવામાં આવે છે, અને જે આ સંભાળી રહ્યા છે તે બેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું નામ છે બેન? રાજ્યશ્રી. રાજેશ્રી બેન, શું કહેશો કે અત્યારે કેટલા લોકો રહે છે અને શું રૂટીન હોય છે સવારથી લઈને સાંજ સુધી, શું શું રૂટીન હોય છે? લેડીઝમાં 20 છે અને જેન્ટ્સમાં 60 જણા છે. એટલે સવારે અમે એને ચા, નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું 2 ટાઈમ આપીએ છીએ. કપડા લતા આપીએ છીએ. પછી શિયાળો હોય ત્યારે ગરમ કપડા આપીએ છીએ, ચપ્પલ આપીએ છીએ અને બધી સુવિધા પૂરી પાડીએ. જરૂરી વસ્તુ આપીએ. અથવા એને હોસ્પિટલનું કઈ કામ હોય, અડધી રાત્રે એને જવું પડે એમ હોય તો અમે 108 બોલાવી દઈએ અને એને એક કેરટેકર ભેગું જાય છે, એટલે એને કઈ પ્રોબ્લેમ થવા નથી દેતા ટૂંકમાં. પછી અમારે અલગ અલગ ઓલા હેર કટિંગ કરવા આવે છે, પછી આ પગલું છણિયા કે એવું બધું બનાવે છે. લોકો રહીને એવું બનાવે છે, લેડીઝ માટે બનાવે. રોજગારી મળી રહે. હા, એટલે અમે એને લેડીઝ લોકોને એવું શીખવાડીએ છીએ અને એ લોકોને શીખી જાય પછી એ લોકો પોતાના પગભર રહી શકે એના માટે અમે એને સહયોગ આપીએ છીએ. બેન, તમે તો આખો દિવસ અહીંયા આવો છો, કેવા કેવા સ્વભાવના લોકો ખાસ કરીને? અલગ અલગ સ્વભાવના. કોઈ શાંત હોય, કોઈ ઝઘડાલું હોય, એ લોકોને અમે હેન્ડલ કરી લઈએ. એટલે અમે ગમે તેવા ઝઘડાલું હોય ને તો અમે શાંત કરી અને એ સામેથી એમ કે ના બેન બરોબર છે. તમને ગુસ્સો ને એવું નહીં ક્યારે? ગુસ્સો નહીં કરવાનો, એને શાંત પાડવા માટે આપણે એની સાથે એ જ રીતે રહેવું પડે. પછી કઈ રીતે ભળી જતા હોય છે? ઘર જેમ રહેતા હોય છે અહીંયા? હા, ઘરની જેમ જ રહે. અત્યારે તમે કોઈ પણ ને પૂછી શકો, ગમે તેવો જેન્ટ્સ હોય ઝઘડાલું, પણ એને અમારા જયેશભાઈ ઉપાધ્યાય અમને એવું શીખવાડ્યું છે કે કોઈ પણ વસ્તુ હોય એને જાતું કરવું. એટલે ગમે તેવું કરે એમ જાતું કરી, અમને એવું શીખવાડ્યું છે, એટલે અમે એ જ રીતે રહીએ છીએ. કેવું લાગે બેન, તમે આટલા લોકોની આ રીતે સેવા કરો છો, જે જરૂરિયાતો એ પૂરી પાડો છો, અને એની આંખોમાં જ્યારે કહી શકાય કે જરૂરિયાત પૂરી થાય ત્યારે કેવું જોવા મળતો હોય, કેવો ભાવ જોવા મળતો? એ લોકોને અમારો ભાવ જોઈને બહુ મજા આવે છે કે બોલબાલા ટ્રસ્ટ જેવું કોઈ રાખી ન શકે. જમવાનું પૂરું પાડે, પછી બધી સુવિધા પૂરી પાડે. એ લોકોને એમ થાય કે અમે ઘર જ છે, એ જ રીતે રહીએ છીએ. 2 દિવસ આવ્યા હોય તો પણ એ લોકો પછી એમ કે હવે મારે અહીંયા જ રહેવું છે. એવા લોકો પણ આવતા હોય છે જે 2-3 દિવસ રહેવું? હા, આવે છે ને. ઘણા લોકો આવે છે, 2-3 દિવસ રહે, 8 દિવસ રહે. કેવા કેવા પ્રકારના લોકો આવતા હોય છે? ખાસ કેવી કેવી જરૂરિયાત વાળા લોકો? ઘણા વખત આપણે જોઈએ કે લોકોને દવાખાને કોઈ સગાવાલા હોય તે રહેવા માટે આવતા હોય, અથવા જરૂરિયાત હોય, પરીક્ષા હોય, એવું કઈ વિદ્યાર્થીઓ પણ આવતા હોય? વિદ્યાર્થીઓ છે, 10 જેટલા વિદ્યાર્થીઓ છે. એ લોકો અત્યારે જોબ કરે છે અને પ્રેક્ટિસમાં પણ છે. એટલે કોઈ માટે અહીં કહી શકાય કે મનાઈ નથી? મનાઈ નથી, કોઈ પણ હોય. અને ઘર વિહોણા લોકો માટે પહેલો ચાન્સ છે. ઘર વિહોણા લોકોને ખાસ અહીં સ્થાન આપવામાં આવે. જેને ઘર બાર ન હોય, રસ્તા ઉપર રહેતા હોય, એ લોકો માટે પહેલો ચાન્સ છે. તો એ લોકોને કઈ રીતે? કારણ કે તો રસ્તા પર રહેલા હોય છે, એમને મેનેજ કરવા થોડા અઘરા હોય છે, કારણ કે તેઓ લોકોએ ઘણા વખતથી ભરપેટ ભોજન નથી મળ્યું હતું, ખાસ નાવાની એવી સુવિધા નથી મળી હોતી, તો એને કઈ રીતે લઈ આવવામાં આવે છે, કઈ રીતે રાખવામાં આવે છે? એ લોકો અહીંયા આવે, ઘર વિહોણા હોય, રસ્તા ઉપર રહેતા, એ લોકો પેલા અહીંયા અંદર આવે, પેલા અમે જમવાનું જ પૂછીએ. પેલા એને જમવાનું આપવાનું, પછી એને નાવા ધોવાનું અને પછી એને અંદર બેડ બતાડવાનું. કેટલા રૂમ્સ છે અત્યારે? 8 માળ છે. 8 માળ? 8 માળ છે. એમાં અત્યારે 60 જેવા હાજર છે, જેન્ટ્સમાં અને લેડીઝમાં 20 જણ. અને 3 ટાઈમ ભોજન આપવામાં આવે છે? જમવાનું તો 3 ટાઈમ પૂરું પડે, અલગ અલગ આવે. એટલે એ લોકો દાળ ભાત શાક રોટલી હોય, ક્યારેક શાક રોટલી ખીચડી હોય, ક્યારેક શાક રોટલી ભાત હોય,
ને મિષ્ટાન તો લગભગ એક મિષ્ટાન અલગ અલગ આવતું જ હોય. મિષ્ટાન પણ આપવામાં આવે મિષ્ટાન તો પહેલા હોય અમારે. ફરસાણ મિષ્ટાન બોલબાલા ગુંદી ગાંઠિયા પહેલા હોય. છે વાહ અને પાછું અલગ અલગ મોહનથાળ છે, લાડવા છે, એ તો અલગથી આવતું જ હોય. એટલે અને ગમે ત્યારે કાંઈ પણ નાસ્તો હોય, સમોસા છે કે ભેળ છે, દાબેલી છે, એવું અલગ અલગ તો સાઈડમાં આવતું હોય. એ અમારી ગણતરી ન હોય. એ નાસ્તો બધો અમે સાઈડમાં આપતા હોય. બાકી કોઈને કઈ તકલીફ કરવા દેતા નથી. મિત્રો આપણે એમ કહેતા હોઈએ છીએ કે અત્યારે કળિયુગના વાયરા વાય છે, કોઈ કોઈનું નથી, અત્યારે આપણા પણ આપણા નથી, એ પ્રકારનું અત્યારે વાતાવરણ આપણને જોવા મળે છે. પરંતુ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે, અહીં દરેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે, પરિવારની જેમ સાચવવામાં આવે છે. કોઈ લોકો છે જેમની પાસે ઘર નથી, કોઈ લોકો છે જે રસ્તા પર રહે છે, અથવા કોઈ લોકો છે જે રાજકોટ જેવા શહેરમાં આવે છે અને તેમને રહેવું છે, તો તેમના માટે પરિવાર જેવું વાતાવરણ મળી રહે છે, પરિવાર જેવી સુવિધાઓ મળી રહે છે. તો આવો આ બિલ્ડિંગની મુલાકાત લઈએ, કયા કયા પ્રકારની સુવિધા આપવામાં આવે છે તે જોઈએ. શું કહેશો બેન? આપણે જોઈએ કે આટલા બધા બેડ છે, આટલી બધી સરસ સુવિધા છે, બાથરૂમ આપણને દેખાય છે, શું શું સુવિધા છે અહીંયા? જો ડબલ બેડના બેડ છે, એ લોકોને અમે 15 દિવસે, અઠવાડિયે બેડશીટ જેની મેલી થઈ હોય એ બધાને બદલી આપીએ છીએ. સંડાસ બાથરૂમની સુવિધા પણ સારી છે અને લાઇટ પંખા 24 કલાક ચાલુ હોય છે. એ લોકો અહીંયા સૂતા હોય, અમે એમ ન કહી કે તમે બંધ કરી દો, પણ હા, નીચે જાય ત્યારે બંધ કરવાના. 24 કલાક આવું તો આપણને ઘરમાં પણ ન મળતું હોય એવું આપણે રેન બસેરામાં મળે છે. તો જોઈ શકો છો મિત્રો, જે કહી શકાય કે ડબલ બેડ છે અને આવા તો અનેક બેડ તમને જોવા મળી જશે. કેટલા બેડ હશે એક હોલમાં? એક હોલમાં 25 બેડ. 25 બેડ છે એટલે ટોટલ 50 લોકો રહી શકે. એક હોલમાં 50 લોકો રહી શકે. 50 લોકો રહી શકે. અને સરસ બાથરૂમની પણ સુવિધા છે અને પંખા, લાઇટ, તમામ વસ્તુ છે તમને એક જ હોલમાં મળી જવાની છે. અને સાથે સાથે આપણે જોતા હોઈએ છીએ કે અનેક લોકો છે તેમના માટે અહીં સુવાની પણ ખૂબ સારી વ્યવસ્થા છે અને લોકો છે એટલા માટે અહીં આવતા હોય છે. આપણે અનેક પ્રકારના ટેબલ ફેન પણ જોઈએ છીએ. ટાઈમ ટુ ટાઈમ સાફ સફાઈ પણ કરવામાં આવે છે. સંડાસ બાથરૂમ છે, હોલ છે, ખૂબ સરસ રેગ્યુલર. હા, સાફ સફાઈ તો ખૂબ જ કરવામાં આવે છે. એટલે આ પુરુષોનો રૂમ, જે કહી શકાય પુરુષોનો રૂમ છે. ઓકે, શું નામ છે બેન આપનું? મારું ઝાપડિયા સંગીતા. શું કહેશો બેન? અત્યારે આપણે જોઈએ કે અહીં છે તે બહેનો માટેનો આ કક્ષ છે, બહેનો અહીં રહેતા હોય છે, અલગ ઘણા બધા બેડ્સ દેખાય છે, શું કહેશો? બહેનો માટે કે અહીંયા રેનબસેરામાં રોડ રસ્તા રહેવું એ રહેતા હોય, પણ રેનબસેરા એક સુરક્ષા માટેનું છે કે પોતા પેલા લેડીઝને તો રોડ રસ્તામાં રહેવું બહુ જ નુકસાનકારક છે. પણ આ જે સરકારે આરએમસીએ જે આ રેનબસેરા ઊભું કર્યું છે, તો એક બહેનોને રહેવા માટેની છત મળી જાય અને પોતાને એક હૂંફ મળી જાય. બહેનોને રોડ રસ્તા પર રહેતા હોય તો એક રહેવા માટેની વ્યવસ્થા, રહેવા જમવાનું હોય, તો એક મરવાનું એક હોય કે કોઈ ઘર તજેલું હોય, છોડેલું હોય, એ વ્યક્તિ રોડ રસ્તા પર રહેતું હોય તો એને મરવા સિવાયનો બીજો કોઈ રસ્તો જ ન હોય. પણ ખરેખર જો આ રેનબસેરા એક સરકારે ઊભું કર્યું છે તો બહેનો માટે એક હૂંફ મળી જાય અને એક છત્રછાયા મળી જાય અને એ પોતે પોતાના મનમાંથી કાંઈ પણ વિચારો કાઢી અને આગળ વધવાનો વિચાર કરે અને કાંઈ પણ કોઈ પણ જગ્યાએ રોજગારી કરી અને પોતાનું જીવન જરૂરિયાત પૂરી કરે છે. કેવા કેવા પ્રકારના બહેનો આવતા હોય છે, ખાસ કરીને કેવી જરૂરિયાતવાળા? અમુક હોય માનસિક હોય, અમુક ઘણા તજેલા બહેનો હોય, ઘણા કોઈ આગળ પાછળ ન હોય એવા લોકો હોય, અને કોઈ સ્ટુડન્ટ તે માનો કે એને બધું છે પણ જો એને પરવડતું નથી, રાજકોટ સિટીમાં રહેવું કઈ સહેલું નથી. જો પોતાની ફીનું કરી શકે તો પોતાની રહેવાનું ન કરી શકે, પણ એક આ તંત્રએ આવું રેનબસેરા ઊભું કર્યું છે તો એના માટે એક આગળ વધવાનો મોકો મળે અને રહેવાનું અને જમવાનું અહીંયા વ્યવસ્થા થઈ જાય અને પોતે પોતાનું આગળનું ભવિષ્ય વિચારી શકે. એવી રીતના સ્ટુડન્ટો આવે છે, કોઈ જોબ કરતા હોય એ લોકો આવે છે, કોઈ તજેલા બહેનો હોય એ આવે છે, અને કોઈ વૃદ્ધ કે જે કોઈ આગળ પાછળ નથી એવા બહેનો અહીંયા રહે છે. અને બસ અહીંયા એક એવું છે કે અહીંયા કાંઈ પણ સવારે 6 વાગે અમે ગેટ ખોલીએ છીએ અને રાત્રે 10:30 અમે ગેટ બંધ કરીએ છીએ. બધી જ રીતનું બંધન છે કે પૂરી પોતાની સેફટી છે. એ આ એક સરકારના તંત્રના કરવાથી બહેનો માટે બહુ જ લાભદાયક થયેલું છે. બેન, તમે રોજગારીની પણ વાત કરી, તો કેવા કેવા પ્રકારના કામો બહેનો કરતા હોય છે? હા, બહેનો અમુક હોટલમાં કામ કરવા જતા હોય, અમુક કોઈ ઓફિસમાં કામ કરતા હોય, અમુક કોઈ અલગ ટૂંકમાં પ્રવૃત્તિ કરતા હોય, અહીંયા બેસીને પણ કરતા હોય છે. અહીંયા બેસીને પણ અમે એવું કે અમુક રોજગારી કરતા હોય, પહેલા તો અમે અમારા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં ઓફર આપીએ કે તમે આવો, જોવો, તમને કામ કરવું હોય તો કરો. અમે બંને
અમારે તો ઘણું કામ સેવા કાર્યનું હોય જ, એટલે એને રોજગારી પણ મળી જાય અને અહીંયા આવવા જવાનું હેલું પડી જાય. અમારી ગાડી આવતી જતી એટલે એમાં આવતા રહેતા હોય. એટલે મેં ઘણા બહેનો, 2-3 બહેનો અને 2-3 ભાઈઓને અમે રોજગારી પણ આપેલી છે બોલબાલા ટ્રસ્ટે, અને એનું પેલાનું રોજગારી રહીને રહેવાની વ્યવસ્થા થઈ જાય એ રીતનું થતું હોય છે. એવો કોઈ નિયમ છે બેન કે આટલા સમય રહી શકાય છે કે આટલા સમય રહી શકાય છે કે જેટલા સમય રહેવું એટલા? આમાં એવું હોય કે આપણે ખરેખર તો આમાં જે નિયમ હોય કે જે સ્ટુડન્ટ હોય એ લોકોને તો એના સમય પૂરો થતા હોય, પણ જે રોજગારી થઈ જાય, પોતાની આવક બની જાય, પછી અમે કહેતા હોય કે ભાઈ તમે તમારી વ્યવસ્થા ક્યાંય પણ કરી શકો તો તમે કરી લો. કાંઈ બજેટ થઈ ગયું હોય તો જઈ શકે છે ને એને બીજા આવી શકે. અને એને જો કાંઈ વ્યવસ્થા નથી તો ઘણા 6 મહિનાથી રહે છે, 12 મહિનાથી રહે છે. પણ અત્યારે અમારે જગ્યા છે પુષ્કળ, એટલે કોઈને ના નથી પાડતા. કારણ કે કુલ ટોટલ 2 માળે જેન્ટ્સ અને લેડીઝમાં થઈને અમે 400 વ્યક્તિને સંભાળી શકીએ છીએ એટલી જગ્યાનું છે. એટલે હજી કોઈને મોકલ્યા નથી, એમ કે રાખીએ જ છીએ. ખાસ કરીને બહેનોની સુરક્ષાની વાત કરી તો બહેનો જ્યારે આવતા હોય છે તમે આટલી સુરક્ષા આપો છો, એમને બધી સુવિધા આપો છો, રોજગારી પણ કહી શકાય કે અહીંથી જ મળી જાય છે, તો કેટલી ખુશી થાય છે, કેટલો આનંદ થાય છે લોકોનો જ્યારે ભાવ જુઓ છો ત્યારે? હા, બહુ જ. એમ કે એને એક હૂંફ મળી જાય એવું લાગે, અને અમને પણ સારું લાગે કે એના મગજ અને વિચારો એમ કે ટ્રાન્સફર થઈ જાય અને એને કંઈક જે બીજા વિચારો આવતા એ બદલાય અને પોતાનું આગળ જિંદગી જીવવાનો એક વિચાર સારો આવે. એટલે અમે સેવા કાર્ય તો કરીએ જ છીએ. એટલે પહેલા તો બધાને ઓલું કરીએ, પછી તજેલા બેન હોય કે કોઈ એના ઘર ઝઘડો કરીને આવેલા હોય તો એ લોકોને બહેનોને સમજાવીએ, ફોસલાવીએ ને પોતાના ઘરેથી કોઈ આવતા હોય તો એ લોકોને વાત કરીને ઘરે મોકલી દઈએ. એ બધું સમજાવીને ફોસલાવીને કરતા હોઈએ છીએ બધું. તો આપણે કહેતા હોઈએ છીએ કે માનવ સેવા એ જે પ્રભુ સેવા અને સેવા પરમો ધર્મનું સૂત્ર છે, આપણે હંમેશા બોલતા હોઈએ છીએ, પરંતુ આ ભૂમિ છે તેને ખરી રીતે સાબિત કર્યું છે. જ્યાં કારણ કે રાજકોટ જેવા સિટીમાં આવો જ્યારે તમને એમ થાય કે મારું કોણ, આવડા મોટા સિટીમાં પણ એક પ્રશ્ન છે હંમેશા રહેતો હોય છે, પરંતુ ત્યારે બોલબાલા છે તમારી વારે આવે છે. આ ભૂમિમાંથી એ નાદ તમને અચૂક સંભળાય છે કે બોલબાલા છે. અને તમને જે રીતે બેને વાત કરી કે તમામ પ્રકારની સુવિધાઓ છે અહીંથી મળી રહેવાની છે, અને જે રીતે તમે જોયું કે ખૂબ કહી શકાય કે ઘર જેવી સુવિધા મળી રહે છે, ઘર જેવો માહોલ મળી રહે છે, પારિવારિક કહી શકાય એવો માહોલ મળી રહે છે, તમામ પ્રકારની ખાવા પીવાની વ્યવસ્થા છે તો એ મળી રહે છે. એટલા માટે કહી શકાય કે દવાથી માંડીને જે રીતે આપણે જોઈએ કે પ્રાથમિક જરૂરિયાત હોય છે, રોટી કપડાં અને મકાન, તે અહીંયા આવીને પૂરી થઈ જતી હોય છે. ને એટલા માટે જ આપણે આજે જોઈએ છીએ કે આ ભૂમિ છે અડીખમ ઊભી છે, કારણ કે અહીંયા આવા સેવા કાર્યો છે, અહીંયા આવા સત્કાર્યો છે સદા ધબકતા રહે છે. તો અત્યારે બસ